સુરેન્દ્રનગરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન થતા દેશભરમાં ભાજપ દ્વારા વિરોધના સ્વર ઉઠ્યા છે। તો જેના પડઘા આજે સુરેન્દ્રનગરમાં પણ સંભળાયા છે। તો જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ તેમજ હોદ્દેદારો મહિલાઓએ કલેક્ટર કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ભારતીય મહિલાનું અપમાન સહન નહીં કરીએ એવા સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ કચેરી પર ગાજવો કર્યો છે। તો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રીના માતૃશ્રીનું અપમાન જે કરવામાં આવ્યું છે એ અમે લોકો ક્યારે પણ સહન નહીં કરી શકીએ। માતૃશક્તિનું અપમાન એ નારી શક્તિનું અપમાન છે અને ત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચાના દરેક બહેનોએ આજે કલેક્ટર ઓફિસમાં જઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। શું કહો છો તમે? જે અમારા નારી શક્તિનું અપમાન થયું છે તેમાં અમારી નારી ક્યારેય સહન કરવા તૈયાર નથી અને થશે પણ નહીં, કારણ કે અમારા જો આટલા બધા મોટાના આટલું અપમાન થતું હોય તો અમારા જેવી નારીનું કોંગ્રેસ શું કરે એમ। તો આવું અપમાન થાય તો નારી ક્યારેય સહન નહીં કરે। શું કહો છો તમે? આજે બિહારમાં જે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આગેવાનો દ્વારા જે નારી શક્તિનું માનનીય મોદી સાહેબના માતૃશ્રીનું જે અભદ્ર ટિપ્પણી કરીને અપમાન કર્યું છે તો એ અપમાન મહિલા મોરચો ક્યારેય સહન નહીં કરે। કોઈ પણ નારી, મહિલા મોરચો નહીં પણ કોઈ પણ નારી ક્યારેય સહન નહીં કરે। તો આ તકે અમે ધરણા પ્રદર્શન કર્યું છે અને કલેક્ટર ઓફિસમાં અમે નિવેદન આપ્યું છે અને અમારી લાગણી અને માંગણી છે કલેક્ટર સાહેબને કે જે એમને યોગ્ય લાગે એ પગલાં ભરે। એક નારો પોકારો, હાલો। नहीं सहेंगे, नहीं सहेंगे, नारी का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे, नारी का अपमान नहीं सहेंगे। मातृशक्तिનું સન્માન માટે ગુજરાતની નારી સન્માનમાં, માતૃશક્તિના સન્માન માટે ગુજરાતની નારી સન્માનમાં, માતૃશક્તિના સન્માન માટે ગુજરાતની નારી સન્માનમાં। ગઠબંધન દ્વારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માતૃશ્રીનું જે અપમાન કરવામાં આવેલું છે એટલે સમગ્ર નારી શક્તિનું અપમાન કરવામાં આવેલું છે તેના અનુસંધાનમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને બહેનો આ નારી શક્તિનું અપમાન જીવનમાં ક્યારે પણ સહન નહીં કરી શકે। માતૃશક્તિનું જ્યારે અપમાન કરવામાં આવે છે ત્યારે બહેનો ખૂબ ઉગ્ર બની જતી હોય છે અને ભગવાન આજે અપમાન કરેલું છે, ભગવાન તેમને સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આ આવેદનપત્ર દ્વારા ઇન્ડિયા ગઠબંધનને જણાવ્યા છે કે જ્યારે મહિલા શક્તિનું જ્યારે આવું અપમાન કરવામાં આવે છે ત્યારે બહેનો ક્યારેય ચૂપ રહી શકતી નથી અને બહેનો પોતાનો બુલંદ અવાજ જાહેર કરતી હોય છે। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।